જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની સયાગણી અંગાર પર હસતો રહ્યો. આઈ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. કોઈના ઇકરાર કે ઇનકાર પર હસતો રહ્યો, જે મળ્યો આ ઢાળ તે આ ઢાળ પર હસતો રહ્યો. દીધા ફૂલો મળ્યા પથ્થર, તેને પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો. અને ભૌમિયાને અન્યની સલાહ લેતો જોઈને દૂર જઈએ પાંગળી વણઝાર પર હસતો રહ્યો. 14 નવેમ્બર 2017 મારા સ્ટેજ શોને 48 વર્ષ પૂરા થાય. આજથી 48 વર્ષ પહેલાં એવી એક ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ સાથે બેસીને માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જ્યું. અને એમાં સૌથી મોટી પ્રેરણા જો મળી હોય તો મહાત્મા ગાંધીજીની. ગાંધીજીએ એમ કીધું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી ગાંધીજીની મહત્વની વાત એ છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે મારા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં પાછું હાસ્ય આવે. થાનગઢ મારું જન્મસ્થાન છે. જે શાળામાં હું ભણતો ત્યાં જ મને સર્વિસ મળી શિક્ષક તરીકે. 1 ફેબ્રુઆરી 1958 અને 13 વર્ષ હું શિક્ષક રહ્યો. 25 વર્ષ હું આચાર્ય હતો, આચાર્ય મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ. 38 વર્ષ અને 4 મહિનાની સર્વિસ ત્યાં પૂરી થઈ. પણ એની ફલશ્રુતિ જો ગણવી હોય તો એક વાક્યમાં હું કહી શકું કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. મેડમ મારિયા મોન્ટેસરી, દુનિયાની મહાન શિક્ષિકા, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, શિક્ષણ વિશે તમે શું જાણો? એટલે મેડમે જવાબ આપ્યો, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે હું કાંઈ જાણતી નથી, પણ મેં મારા બાળકોને ચાહ્યા છે. અને વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. પ્રેમ જ્યાં હોય છે ને ત્યાં સમસ્યા નથી હોતી. મેડમ એવું કહેતા મારિયા મોન્ટેસરી કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. એટલે ગાંધીજીની વાત સ્વીકારી લીધી મેં. મનુભાઈ પંચોળી, તમે સાહિત્યના શોખીન હોય તો તમે વાંચ્યું હોય, ઝેર તો પીધા જાણી જાણી, સોક્રેટિસ, એવા મહાન ગ્રંથોના રચયિતા. સણોસરા લોકભારતી આમલા મારા કાર્યક્રમ હોય, હું જાઉં એટલે મનુ દાદા મને સમજાવતા કે હ્યુમરમાં રિયાલિઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. પછી સુંદરમ આવી જ રીતે મારી એક કેસેટના રેકોર્ડિંગમાં હતા, કવિ સુંદરમ, પોંડિચેરીમાં જીવન વિતાવ્યું જેમણે. એણે મને એક વાત સમજાવી કે તમે બોલો છો એમાં ભરપૂર આનંદ છે, હવે એક સત્ય એમાં ઉમેરી દો. એટલે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા પ્રયાસ કરવો. પત્રકારો મને પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અને અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ સમાયેલી છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा मत बांटो इंसान को. તો હિન્દી હમ વતન હૈ હિન્દોસ્તાન હમારા, આટલી વાત પૂરતી છે. ફળમાં મને કે તમને શું ભાવે? મેં કીધું ભાઈ ઉધાર મળે ને ત્યાં સુધી કેસર કેરી કઈ, પછી કેળાથી હલાવી લે. તમારા પત્નીના સ્વભાવ વિશે કાંઈ કહી શકો? મેં કીધું ના, હું ન કહી શકું, હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. હમણાં વળી એક પત્રકાર મને કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે છે.
એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કીધું જેના ઉછીના લીધે એને દઈ દો. સારામાં સારું કામ આ છે. પણ તમે શાંતિથી વિચારો ને તોય વાત સાચી છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે ઘણા મને પૂછે સમાજ સેવા કરવી શું કરવું? એટલે હું કહું નડોમાં. તમે નડવાનું બંધ કરો ને ભાઈ, સમાજ સેવા છે. પણ એમાં ઊંડી વાત પાછી એ છે કે તમે તમારી જાતને ના નડો. આપણે આપણને નડી છે ને એટલા કોઈ બીજા નથી નડતા. એટલે સુરેશ દલાલ ઇમેજ પબ્લિકેશન મારા 6 પુસ્તકો બહાર પાડ્યા છે. અનન્ય સ્નેહી હતા અમારા. દર એના વિમોચનમાં કાર્યક્રમ રાખતા. સુરેશભાઈ મને એકવાર પૂછ્યું કે શિક્ષણ અને હાસ્યનો કઈ રીતે સુમેળ સાધ્યો? એટલે મેં કીધું શિક્ષણથી હાસ્યને મેં ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. શિક્ષકના એક સદગુણ મહાત્મા ગાંધીજીએ ગણાવ્યો છે કે શિક્ષક એના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને ચારિત્ર્યશીલ હોવો જોઈએ. ગાંધીજી એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્ર્યહીન તો ન જ હાલે એમ. પણ મેં એક વાત એમાં ઉમેરી છે કે શિક્ષક હોય ને એ રમૂજી સ્વભાવના હોય. એટલે આમ હસતા હસતા વર્ગમાં જાય, પાછા ભણાવે, વાતાવરણ હળવું રાખે, ઓશિયાળા મોઢા લઈને હાલે, ત્યાં જાય, નો એ દાંત કાઢે, ન કોઈને કાઢવા દે. એ સારી વાત નથી. કારણ વગરના ગંભીર ન થઈ જાવ. ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર એમ કહેતા કે વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એમાં જીવનની સાર્થકતા છે. જગતના સત્યો બહુ સાદા છે, માણા ગૂંચવી નાખે છે. લાઓત છે એટલું જ કહેતા કે ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને જીવનમાં દુઃખ ન હોય. બોલો, 50 વિદ્યાર્થીઓનો વર્ગ હોય, શિક્ષક એક દાખલો ગણાવે, 15 વિદ્યાર્થીઓનો સાચો હોય અને 100 જવાબ આવતો હોય તો એ 15 100 જવાબ હોય. વિવિધતા ખોટામાં હોય. જેના દાખલા ખોટા પડ્યા એના ગમે જવાબ આવ્યો, એના તો 39 15 લેવાય ગમે આવે. એટલે સત્ય એક જ છે. એટલે કબીર સાહેબે એમ કીધું છે, કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય પાણી સબમે એક. તો આ જગતના પ્રધાન ધર્મો છે ને એને પોતપોતાની એક વિશેષતા છે. એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, મુસ્લિમ ધર્મનો ભાઈચારો, જૈન ધર્મની અહિંસા, બૌદ્ધ ધર્મની કરુણા, જરથોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના. પણ તમે જોજો મોટા ભાગના છે ને તળેટીમાં બેઠા બેઠા આ માર્ગ ખોટો છે ને આ ખોટો છે, આ રસ્તો આમ જાય એટલે ખોટો છે, આની કો જાય એટલે ખોટો. ચર્ચામાં જિંદગી કાઢી નાખે આખી. પણ સત્યના માર્ગે સફર કરીને જો શિખર માથે પહોંચો, કરુણાની કેડી કંડારીને શિખરે પહોંચો કે પ્રેમના પંથે પ્રયાણ કરીને ઉપર જાઓ, ત્યારે તમને એમ લાગે કે બધા રસ્તા ઉપર આવે છે. પણ એના માટે ચાલવું પડે. એક જણો મને કે અમેરિકાના પ્રવાસે જવાનો વિચાર છે, કેટલું ખર્ચ થાય? મેં કીધું કાંઈ નહીં. કાંઈ ખર્ચ ન થાય? વિચારમાં શું ખર્ચ? તમારે જવાનો વિચાર જ છે ને, તો અમેરિકા શું કામ પડે? કેનેડા જઈ આવો. પણ અનુભવ કરી લેજો જીવનમાં, થોટ પ્રિવેન્ટ્સ ધ એક્શન. વિચાર છે ને કાર્યને અવરોધે. તમે જ્યાં કંઈક કાર્ય કરવાનું શરૂ કરો તો વિચાર આજ નહીં કાલ કરી નાખે, આજે આ બરાબર નથી તેમ. એટલે વિચાર કાર્યને અવરોધે છે. પણ આપણી મૂળ વાત એ છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. તાપી નદીમાં પૂર આવ્યું,
તબલાની જોડ તણાતી જાતી. એમાં ભજન મંડળીના બે જુવાનિયા જોઈ ગયા કે હા 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 જોડ આમનામ જાય. અને આપણે જરૂર છે ભજન મંડળીમાં. જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે. પૂરમાં ખાયલકા બોલો, પણ જોડ પકડીને જ્યાં ખેંચી તો વાંહે રામદાસ મહારાજ નીકળ્યા કેડે બાંધેલા એને. પેલા સંતોના હામૈયામાં હાલતા હાલતા વગાડે ને, જોયું છે ગામડાનું દ્રશ્ય. હાલતા હાલતા વગાડે, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. ત્યાં ઘરે નો આવ્યા તાપીમાં ઉભી. પછી તો જોવા અહીંયા મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા. ભાનમાં આવ્યા તે પહેલું એ વાક્ય બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય. મારો મિત્ર વળી સિતાર શીખે અને સવારમાં સ્નાન કરે, શ્વેત વસ્ત્રો ધારણ કરે, આમ વ્યવસ્થિત એની બેઠક સજાવે, સરસ્વતીની પ્રતિમાની સામે બેસી અને સિતાર હાથમાં લઈને વગાડે. એની ગમે એ સમજણ હોય પણ એક જ તાર વગાડે. બોલો, એ પાછો એવો ધીરજથી ટીન 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 એમ કરી જ જાય. એની પત્ની કે શું ટીન ટીન કરવા. સિતાર વાદકોને જોયો આમ કેટલા તાર વગાડે, ઝણનાટી બોલાવે. ઓલો કઈ બધાય ફાંફા મારે છે અને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે એને તો પછી તનકે તંબુરે ને સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ, જય સિયારામ. તો કાવ્ય મને અનુકૂળ આવે કે મને ગમે એટલે તરત હું એમાં લખી લઉં. બહુ સુંદર કાવ્યો હોય છે. અને કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાળો ગચ્છતિ ધીમતામ. બુદ્ધિમાનનું લક્ષણ એ છે કે એને કાવ્યમાં આનંદ આવે. કોક દિન ઈદ અને કોક દિન રોજા, પૂછડે ને પડે તો જિંદગીના મોજા. નથી કાંઈ ચિંતા, નથી કાંઈ ફિકર, નથી કોઈ ચીજની જિંદગીમાં જીકર. આવે ને જાય એના વેઠવાસા બોજા. કોક દિન ઈદ અને કોક દિન રોજા. મળે દૂધ વાટમાં કે મળે ઝેર પીવા. આપણા તો આત્માના સ્થિર બળે દીવા. એટલે અત્યારે શું થયું છે, એક તો કાવ્ય વાંચનારો વર્ગ હાવ નામશેષ થતો જાય. કોઈ વાંચતા છે તો કંઠસ્થ તો હોતા જ નથી. એવા બહુ ઓછા માણસો જોયો તમે કે જેને કંઠસ્થ હોય, અને કંઠસ્થ હોય ને એ પાછા પ્રસ્તુત કરતા હોય. એટલે એક સંગ્રહ મેં આવો કાવ્યનો રાખ્યો, એક હાસ્યનો. એક પ્રસંગ મને ગમે હાસ્યનો. મારો મિત્ર છે મથુર, એને અહીંયા મહેમાન આવ્યા. એના દીકરા દામોદરને કીધું કે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવે. દામોદર જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન જે હાલતા. પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા? તો કે એ તારું હક પણ જોવા. પછી એ મહેમાનને ગોતવા નીકળ્યો. પણ આ મથુરને જોવા મહેમાન આવ્યા ને તો મને પૂછ્યું, મને કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મને મળ્યો હતું કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. કીધું રોજ 200 માંગે? તો હા. મેં કીધું રોજ 200 રૂપિયાનું એ કરે શું? તો મને કહું આપું તો ખબર પડે. મથુરને વળી આવા કોઈક સમારંભમાં આવવું હોય તો પત્નીને પૂછે કે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું. વળી રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું 3 જ પાટલું તારે છે, એમાં એકને પહેર્યું હોય, એક ધોવામાં હોય, એક જ વાંહે વધે. હું પહેરીને હાલતો થતો. મને કે એને એમ થાય ને મારા કીધામાં છે એમ. એટલે માણા કે ન કે સૌના વ્યવહાર આમ હાલે છે. અને મથુર ભણતો તેથી 3જી ચોપડીમાં નાપાસ થયો. અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે. પાછો તપાસ કર્યો, તારા સાહેબને ખબર નથી પડી જતી હું તને મદદ કરું? દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ.
એક જણો આટલી ભૂલું ન કરી શકે. તો આવા કોઈ પ્રસંગ કે કોઈ વાક્ય મને ગમે એટલે હું હાસ્યમાં એની નોંધ કરી લઉં. હવે તો મને આમંત્રણ આવે છે પ્રમુખ સ્થાનના અતિથિ વિશેષમાં. એનું કારણ ઉંમર, બીજું કંઈ નથી. ઉંમર છે ને એ પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ. એક સંસ્થાએ મને પત્ર લખ્યો, તમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવો. હું તો બહુ ખુશી થઈ ગયો. એને મેં સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો, એ લોકોનો વિચાર બદલે એ પહેલા. પછી મેં કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તો એ મને થયું કે પાગલખાનું તો પાગલખાનું, જીવનમાં આમ ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. હું તો તૈયાર થઈને ગયો. મેં કીધું 8-10 જણા તો હામાં આવશે, મોટો ઓડિયન્સ રાહ જોતો હશે, પધારો પધારો કરીને આપણને લઈ જાય. કોઈ હતું જ નહીં. મેં એની ઓફિસ ગોતી તો 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? તો બોલો મને કે શેનો સમારંભ? અરે તમારી સંસ્થાએ પત્ર લખ્યો. મેં પછી એને કાગળ દેખાડ્યો. તો બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. એટલે એક જણો જઈને દોડાદોડ સેક્રેટરીને બોલાવ્યો, હાલો એક પ્રમુખ આવ્યા છે સમારંભ ગોતે. પછી સેક્રેટરી આવીને કે આ છે, ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો.